હેલો એવરીવન, મારી ચેનલમાં તમારા બધાનું ખૂબ ખૂબ સ્વાગત છે. તો અત્યારે હું વિડીયો બનાવી રહી છું, બટ કંઈ ને કે સાંજથી મેં સ્ટાર્ટ કર્યો છે અને જિજ્ઞેસ હજી એઝ યુઝ્યુઅલ બિઝી છે, એની મિટિંગ ચાલી રહી છે, તો હું કંઈ બોલતી નથી. જસ્ટ મેં ખાલી આવી રીતના મેં વિડીયો સ્ટાર્ટ કર્યો અને બસ હું કહેતી હતી કે પપ્પા એકદમ બિઝી છે, એવી રીતના હું મીશારે ટોક કરતી હતી. અને મીશા અત્યારે એન્જોય કરી રહી છે એનો આઈસ્ક્રીમ ટાઈમ. અને પછી એને પણ એક ક્લાસમાં જવાનું છે, તો બસ હવે એને લઈ જશું અમે લોકો ક્લાસમાં. એના એકચ્યુઅલી જે ક્લાસ છે તે 5:30 વાગ્યાનો એનો ટાઈમ હોય છે. અને ઘણા લોકો મને કમેન્ટ કરતા હોય છે તમે ઘણા ટાઈમથી એને પ્લાન્ટ દેખાડ્યા નથી, તો ચલો દેખાડી જ દઉં. તમને લોકોને મારા પ્લાન્ટ જોવા પણ ગમે છે, અને ખરેખર આવી રીતના પ્લાન્ટ આપણે રાખ્યા હોય ને તો એકદમ સરસ, એટલું સરસ લાગે ને. એમાં મારો જ વિચાર છે, આ જે મારો આખો જે ડાઇનિંગ એરિયા છે ને તે મારે ધીરે ધીરે આખો ગ્રીન કરી નાખવો છે. અને આ પણ એકદમ સરસ સ્વિસ મોન્સ્ટેરા છે, જોઈ શકો છો તમે. અને આ તો જે આપણે મની પ્લાન્ટ હોય ને એ છે, બટ એ પણ હવે સરસ રીતના ગ્રો અત્યારે થઈ રહી છે. અને આ છે ને હું જ્યારે લાસ્ટ ટાઈમ આઈકિયા ગઈ હતી ને ત્યારે લઈને આવી છું, તો મને આ પ્લાન્ટ પણ ખૂબ જ ગમે છે. જોઈ શકો છો કેટલો સરસ તે લાગી રહ્યો છે. અને આજે મેં બપોરે ને આ બધી મારી પાસે બહેણી હતી, તો હું આની અંદર મસાલા સ્ટોર કરીને રાખતી હોઉં છું. તો એ મેં બધી વોશ કરીને, આજે છે ને તડકો એકદમ સરસ હતો, તો મેં બધી જ વોશ કરીને ઓઇલની બોટલ ને બધું જ મેં છે ને બહાર રાખી દીધું હતું તડકાની અંદર, કે જેથી એકદમ સરસ રીતના તે ડ્રાય થઈ જાય. અને મીશા અત્યારે આવી ગઈ છે, જોઈ શકો છો તમે. એને પણ હું હવે શીખડાવતી હોઉં છું કે એના વાસણ એને બધા એને વોશ બેસિંગમાં મૂકવાના, થોડુંક પાણી નાખવાનું, પોતાના હાથને ત્યાં એ વોશ પણ કરી શકે એવી રીતના એને હું ધીરે ધીરે બધું શીખડાવતી તો હોઉં છું. બટ છોકરાઓનું મન હોય તો કરે, અધરવાઇઝ એ બિલકુલ ના કરે. તો તમે લોકો કેવી રીતના છોકરાઓને શીખડાવો છો પણ તમે મને ડેફિનેટલી કમેન્ટ કરજો. મીશાનો જ્યારે મૂડ હોય ત્યારે તે બધું જ ફોલો કરે છે, જ્યારે ના હોય ને ત્યારે એક પણ કાંઈ પણ ફોલો નહીં કરે. જોઈ શકો છો એનો તમે અત્યારે રિએક્શન. અને હું અત્યારે આ બહેણી એકદમ સરસ રીતના બધી ક્લીન અંદરથીને પણ લૂછી રહી હતી, કે જેથી એકદમ કંઈ પાણીનો પાર્ટ ન રહે. અને બસ હું બધા હારે ટોક પણ કરતી જતી હતી. અને આ છે એક ઓઇલ બોટલ કે જે હું નવી જ લઈને આવી છું, મને ખૂબ જ ગમી હતી, તો મેં વિચાર્યું ચલો હું લઈ જ લઉં. અને બસ અત્યારે મીશા આવી હતી કે મને કે મમ્મા મેં આઈસ્ક્રીમ ઢોળ્યો હતો, તો એનો પણ મેં ફ્રોકને ક્લીન કર્યું. અને બસ હવે એને ક્લાસમાં જવાનો પણ ટાઈમ થઈ ગયો, તો હવે અમે લોકો એને લઈને જશું ક્લાસીસમાં. તો સાંજના એકચ્યુઅલી ટાઈમ હોય છે ને, ચલો તમને બહારનું વેધર પણ દેખાડી દઉં. જોઈ શકો છો એકદમ સની છે, બટ હવે એકચ્યુઅલીના વેધર ઠંડુ થવા માંડી ગયું છે. સવારે તો એકદમ સરસ ઠંડી લાગતી હોય છે. તો બસ હવે અમે લોકો અત્યારે નીકળી ગયા છીએ ક્લાસીસમાં જવા માટે. મીશા એકદમ એક્સાઇટેડ હોય છે, ઘરની બાજુમાં છે, એટલું દૂર જવાનું હોતું નથી, એટલે કોઈક વખતે આવી રીતના સીટમાં બેસતી હોય છે બેલ્ટ બાંધીને. અને દેખાડી રહી હતી એનો હાર્ટ શેપ અત્યારે હાથેથી ને બનાવતી હતી. તો બસ જોઈ શકો છો અમે લોકો અત્યારે નીકળી ગયા. અને હું એકચ્યુઅલી વિચારતી હતી મારે ના ઘરે જઈને મરચાંની ચટણી પણ બનાવવાની છે, તો એ હું હવે બનાવવાનું વિચારતી હતી. અત્યારે અમે લોકો આવી ગયા છીએ ક્લાસમાંથી. મરચાંને એવું બધું સુધારીને ગઈ હતી, મને ટાઈમ મળ્યો નથી કાંઈ કરવાનો, તો ક્લાસમાંથી આવી ગયા છીએ. અને મીશાને સર્ટિફિકેટ મળ્યું છે. તો હવે હું 5 લેબમાં આવી ગઈ જો. યા વેરી નાઇસ, વેરી નાઇસ. અને આ છે એનું સર્ટિફિકેટ. યા ઇટ્સ સર્ટિફિકેટ, વેરી નાઇસ. જો અહીંયા શું લખ્યું છે, કોંગ્રેચ્યુલેશન યુ ડીડ ઇટ, કે વેરી નાઇસ. તો એકચ્યુઅલી મીશા અત્યારે જે ક્લાસીસમાં જાય છે ને, અત્યારે અમે લોકો રીડિંગ પૂરતા રખાવ્યા છે કુમોનમાં. કુમોનમાં જઈ રહી છે, તો એ 3 વર્ષથી સ્ટાર્ટ થઈ જતું હોય છે. તો અમે વિચાર્યું કે ઘણા એના રિવ્યૂ સાંભળ્યા હતા કે સારા છે. મંડે જવાનું હોય, થર્સડે મંડે. યા ખરેખર સરસ છે ક્લાસીસ એના. અને એ લોકોને હોમવર્ક પણ આપે. અને આ બધાને છે ને થોડાક હોમવર્ક મળતું હોય ને એવી કંઈક જગ્યા હોય ને તો સારું. હવે મને ન્યૂ લેસન આવી ગયું. સીધા ન્યૂ લેસન આવી ગયું. ઓકે. અને જો તમે લોકો ઇન્ટરેસ્ટેડ હોય કે એ લોકોને કેવી રીતના શું કરાવતા હોય છે, તો મને કોમેન્ટ કરજો, તો હું તમારા લોકોની હારે પણ શેર કરીશ. એ લોકોને રોજે રોજનું હોમવર્ક મળતું જ હોય છે, હે ને બચ્ચો? યસ, બટ અમે રોજ ના કરતો હોય એક, તો અમે 2 રીડિંગ એન્ડ 2 લાઇનિંગ કર્યા પડીએ. હા, પછી કોઈ દિવસ મિસ થઈ ગયો હોય બરાબર, તો પછી તારે એ તો ડબલ જ કરવું પડે ને.
હાલે નહીં, હોમવર્ક ના કરો જ ને ના હાલે એવું છે. એટલે સારા છે એકચ્યુઅલમાં ક્લાસીસ. તો આ લોકોને થોડીક એમ કહીને કે રેગ્યુલર થવા મળે, રેગ્યુલારિટી. કોમિટ કયું પડે આપણે કોમિટ. મીશુ, તને સ્પેનિશની અંદર 1 to 10 આવડે છે, રાઈટ? હા. ઓકે, બોલી દઈશ. હું ટાઈમ પહેલા ડેસ ક્યુ. હા, ડેઝ ગાઈડ. Domingo, lunes, martes, miércoles, jueves, viernes, sábado. Domingo, lunes, martes, miércoles, jueves, viernes, sábado. વેરી નાઇસ. અને આ છે ને સ્કૂલેથી ને આવી ને અને આ ગાય કરી કરીને અમારું બેનું ભેજું પકવી નાખ્યું હતું. પછી જિજ્ઞેસ સાંજે કે આ શું ગાય છે કંઈ ખબર નથી પડતી. પછી આપણે કેમાં પૂછ્યું? સીરીમાં પૂછ્યું. સીરીમાં પછી મીશાએ ગાયું ને એટલે અમને ખબર પડી ગઈ કે આ તો સ્પેનિશની અંદર ડેઝ યા વીક ડેઝ છે. અને હવે 1 to 10 તો બહુ નાની ત્યારના આવડે છે નહીં ગાના? ઓકે, ગાઈ દે 1 to 10. પેલો નંબર 1 છે હવે. મને તો નથી ખબર. પાપા પેલો નંબર અમારી એક્ઝામ છે. પેલો નંબર 1 છે હવે સ્પેનિશ. 1, 2. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. પછી ગુજરાતીમાં 1 થી 10 બોલી દે. 1, 2, 3, 4, 5, 6, 8, 9, 10. 7 ભૂલી ગઈ હતી. વેરી નાઇસ બટ ગુડ ટ્રાય. હિન્દીમાં 1, 2, 2, 3, 4, 5, 6, 6, 7. 8, 8, 9, 10. વેરી ગુડ, વેરી ગુડ. પછી ઇંગ્લિશમાં તો આવડતું જોઈએ, રાઈટ? 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12. હા, એ તો બહુ લાંબી લાઈન આવડે તને. આઈ નો. ગુડ જોબ. વેરી નાઇસ, વેરી નાઇસ. ઓકે, વિડીયોને આગળ વધારતા પહેલાં ચલો એક સરસ મજાની પ્રોડક્ટ્સ હું તમારા લોકોની હારે શેર કરું કે જે મને રિસીવ થઈ છે બેલીવીરા બ્રાન્ડ તરફથી ને જેકેટ રિસીવ થયા છે. જેવું કે તમને લોકોને ખ્યાલ છે કે હવે તો અહીંયા હાર્શ વિન્ટર અહીંયા સ્ટાર્ટ થઈ જતો હોય છે, તો વિન્ટર માટે બેસ્ટ જેકેટ એ લોકોએ મને મોકલ્યા છે. તો ચલો એ હું તમારા લોકોની હારે શેર કરું. તો સૌથી પહેલું જે જેકેટ છે ને તે બ્લેક કલરનું છે. જોઈ શકો છો કેટલું સરસ લાગી રહ્યું છે. અને એના પછીનું એક જેકેટ છે ને તે છે એક પર્પલ કલરનું. તો એ બંને હું તમારા લોકોની હારે હવે હમણાં શેર કરીશ અને બંને જેકેટને હું પહેરીને દેખાડું ને એટલે જ તમને લોકોને પણ એકદમ સરસ આઈડિયા આવે. જોઈ શકો છો એનું મટીરિયલ ને બધું એકદમ સરસ છે. અને આ જે બ્લેક જેકેટ છે ને તે એકચ્યુઅલી લાઇટ વેઇટ ક્વિલ્ટેડ હુડેડ લોંગ કોટ હોય ને એ ટાઈપનું છે. અને એની હારે કહીને કે એની સ્ટ્રિંગ પણ આવી છે. તો હવે સેકન્ડ જે જેકેટ છે ને તે છે પર્પલ કલરનું. તો જોઈ શકો છો કે પર્પલ કોલર ક્વિલ્ટેડ પફર જેકેટ જે કહેવાય ને એ છે. જોઈ શકો છો તમે એનું મટીરિયલ કેટલું સરસ છે. અને આ ટાઈપના પફર જેકેટ હોય ને મને ખૂબ જ ગમતા હોય છે અને એકદમ સરસ લાગતા હોય છે. તે જેકેટ વસ્તુ એવી છે કે જ્યાં સુધી પહેરીને દેખાડીએ ને અમે ત્યાં સુધી ખબર ના પડે. અને આ જે જેકેટ છે ને તે પરફેક્ટ છે ફૂલ સિઝન હોય ને એના માટે. તો જોઈ શકો છો એકદમ સરસ છે. લિંક હું તમને લોકોને ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દઈશ કે જેથી તમે લોકો ત્યાંથી પરચેસ કરી શકો છો. તો સૌથી પહેલું જેકેટ મને જે રિસીવ થયું છે ને એમાં મેં પહેર્યું છે કે જે ડાર્ક પર્પલ કલરમાં છે. અને જોઈ શકો છો ઇટ્સ પરફેક્ટ ફોર ફોલ વેધર. અને જ્યારે તમે અંદર થીન લાઇનિંગ કર્યું હોય અને બહાર તમે આવી રીતના સરસ સ્વેટર પહેરી લીધું હોય તો જસ્ટ સોર્ટેડ ખૂબ જ સરસ ક્વોલિટી છે. જોઈ શકો છો એની ડિઝાઇન પણ ખૂબ જ સરસ છે. અને નીચેની પેટર્ન પણ એકદમ સરસ છે. એના જે પોકેટની સાઇઝ છે ને તે પણ એકદમ સરસ છે. જોઈ શકો છો મોબાઈલ આખો અંદર વયો જાય ને એવી રીતના એ લોકો એકદમ સરસ રીતના બનાવેલું છે. તો કેવું લાગ્યું તમને લોકોને આ જેકેટ મને ડેફિનેટલી કહેજો. અને પર્પલ અને ગોલ્ડનનું જે કોમ્બિનેશન છે ને એકચ્યુઅલી ખૂબ જ સરસ છે. સ્ટાઇલમાં પણ સરસ લાગે છે, ઠંડી પણ નહીં લાગે. તો એકદમ બેસ્ટ છે. હવે વિન્ટર આમે સ્ટાર્ટ થઈ જ જવાનો છે તો ડેફિનેટલી તમે લોકો પરચેસ કરી શકો. પર્પલ જેકેટ સ્ટાઇલ, વોર્મ, ક્વોલિટી, કમ્ફર્ટ, વેઇટ એન્ડ વેલ્યુ ફોર મની. ધીસ ઇઝ રિયલી અ બેસ્ટ જેકેટ. તો ડેફિનેટલી તમે લોકો પરચેસ કરી શકો છો.
This jacket design can instantly elevate any look which keep you cozy and warm on cold days. અને જોઈ શકો છો એનું જે હાઈ ક્વોલિટી ફેબ્રિક વિથ અ ડેલિકેટ એન્ડ સ્મૂથ સરફેસ અંદરથીને પણ એકદમ સરસ છે. બેલીવીરા બ્રાન્ડ તરફથીને જે સેકન્ડ જેકેટ છે તે છે આ બ્લેક કલરનું મેં મગાવ્યું છે કે જેવું કે તમને લોકોને ખ્યાલ હોય છે કે અહીંયા વિન્ટર ખરાબ હોય જ છે, તો આ જેકેટ છે તે વેધરપ્રૂફ છે. સ્નો હોય અને ઠંડી હોય બધામાં તમે લોકો આરામથીને પહેરી શકો છો. અને એનું આ જે ફર છે ને તે પણ તે એકચ્યુઅલી ડિટેચેબલ છે, તો અહીંયાથી ને તે આખું રિમૂવ પણ થઈ જશે. જો તમારે રાખવું હોય તો તમે રાખી શકો છો, અધરવાઇઝ તમે લોકો રિમૂવ પણ કરી શકો છો. અને એકદમ સરસ અહીંયાથી ને એનો બેલ્ટ છે કે તમે સાઇઝ પણ અહીંયાથી તમારે જેવી સેટ કરવી હોય ને એ પણ તમે અહીંયાથી ને કરી શકો છો. અને એની પેટર્ન પણ જોઈ શકો છો, એકદમ સરસ છે. મેઇન છે એની જે લેન્થ છે ને તે એકચ્યુઅલી પરફેક્ટ છે કે કોઈ ઇન્ડિયન આપણે ટ્રેડિશનલ કપડાં પહેર્યા હોય ને તો પણ આપણે એકચ્યુઅલી એની હારે પણ સાડી છે, ડ્રેસ છે, એની હારે પણ આપણે આ જેકેટને વેર કરી શકીએ. કારણ કે નવરાત્રિ અને દિવાળી આવે ને ત્યાં અહીંયા એકચ્યુઅલી ઠંડી સ્ટાર્ટ થઈ જ ગઈ હોય છે, તો એકચ્યુઅલી બેસ્ટ છે આ જેકેટ. તમે લોકો ડેફિનેટલી પરચેસ કરી શકો છો. હું લિંક અને એનું બધું ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપી દઈશ, તમે ત્યાંથી પરચેસ કરી શકો છો. અને આ આખું જે જેકેટ છે ને તે વિન્ડપ્રૂફ છે, એટલે એ લોકોએ છે ને આની જે પેટર્ન છે ને તમે જોઈ શકો છો, ડબલ લેયરમાં છે આખું. તો બટન છે અને ઝીપ છે, વોટેવર તમને જેવી રીતના ફાવે એ તમે લોકો એને સ્ટાઇલ પણ કરી શકો છો. કેવું લાગ્યું તમને જેકેટ મને ડેફિનેટલી કહેજો. અને તમને બંનેમાંથી કયું જેકેટ વધારે પસંદ આવ્યું એ પણ તમે લોકો મને કહી શકો છો. અને આ જે ફર છે ને તે આખું ડિટેચેબલ છે, જોઈ શકો છો. એ લોકો અહીંયા બટન્સ આપ્યા છે, તો તમારે જો આખું કાઢવું હોય ને તો આખું તમે અહીંયાથી રિમૂવ પણ કરી શકો છો, જોઈ શકો છો તમે. તો લાલ મરચાંની ચટણી બનાવવા માટે મેં અહીંયા તીખા જે મરચાં આવે ને એનો અત્યારે યુઝ કર્યો છે. તો હું ફાર્મર્સ માર્કેટમાં ગઈ હતી ને તો ત્યારે લઈને આવી હતી, અને મેં પૂછ્યું હતું સ્પેશિયલી કે સ્પાઇસી હોય ને એવા દેજો. તો આ મરચાં હતા તે એ લોકોએ કીધું હતું કે સ્પાઇસી છે. જ્યારે મેક્સિકન લોકો એમ કહે ને કે સ્પાઇસી છે, તો આ એકચ્યુઅલી સ્પાઇસી હોય, કારણ કે મેક્સિકન જે ફૂડ છે ને તે આપણે ઇન્ડિયન ફૂડને ઘણું મળતું આવે છે સ્પાઇસ લેવલમાં. તો આવી રીતના મરચાંને એકદમ ધોઈને એકદમ કોરા કરી નાખવાના. મેં ચેક બપોરે ધોઈ નાખ્યા હતા અને હું અત્યારે સાંજે ચેક ચટણી બનાવી રહી છું, તો એ વસ્તુનું ધ્યાન રાખવું હંમેશા. તો હું અત્યારે થોડીક સ્મેલ કરી રહી હતી. જ્યારે તમે રાયતા મરચાં છે કે આપણે લાલ મરચાંની ચટણી ગમે તે બનાવતા હોય ને ત્યારે અંદરથી એના બીનો ઉપયોગ નહીં કરવાનો, અધરવાઇઝ એના એક્સ્ટ્રીમ તે એકચ્યુઅલી સ્પાઇસી બનશે, તો એ વસ્તુનું ધ્યાન રાખવું. તો આવી રીતના કટ કરી લેવાના અને પછી બધા જ મરચાંના રીતના કટ કરીને આપણે એક સાઈડ મૂકી દઈશું. તો આ જ્યારે મરચાંની ચટણીને હું ત્યાં શિયાળાની અંદર બનાવતી, અમદાવાદની અંદર ખૂબ જ સરસ મરચાં મળતા લાલ, તો ત્યારે હું બનાવતી. અને પણ ત્યારે છે ને હું તડકા છાંયની જે આપણે ના કરીએ એવી રીતના બનાવતી. આ તો હું ઇન્સ્ટન્ટ જ બનાવવાની છું, તો ડેફિનેટલી તમે લોકો પણ આવી રીતના ટ્રાય કરજો, ખૂબ જ સરસ ચટણી બને છે. તો આવી રીતના સ્કૂપ આઉટ કરતું જવાનું બિયાને, અને બધા જ બિયાને બની શકે ને એટલા કાઢી નાખવાના. મને મીશાએ પૂછ્યું તો મેં તો એમ જ કીધું હતું કે હું મરચાંનો જામ બનાવું છું, એકચ્યુઅલી વન કાઇન્ડ ઓફ એવું જ હોય. તો અહીંયા આપણે આદુ અને લસણનો પણ થોડોક એવો ઉપયોગ કરશું. જો તમને ભાવતું હોય તો તમે લોકો એ ઉપયોગ કરી શકો છો, એકદમ સરસ લાગે છે. તો આવી રીતના આદુને સરસ રીતના ધોઈને નાના નાના પીસ કરી લેશું, અને લસણને પણ બે તમે કહો ને કે પીસ કરી લેવાના, એવી રીતના આપણે કરી લેશું. મોટું હોય છે અહીંયા લસણ, એટલે લસણ એકચ્યુઅલી ઓપ્શનલ છે, જો તમે ન ખાતા હોય તમે ન નાખો તો પણ ચાલશે. તો બધી જ વસ્તુને આવી રીતના હવે ઉપયોગમાં લઈને આપણે એની પેસ્ટ બનાવીશું. તો હવે એક મિક્સરની જારની અંદર મેં લસણ, આદુ, મરચાં, શેકેલા જીરાનો પાવડર, હવે એની અંદર હું થોડુંક એવું લીંબુ પણ નાખી દઈશ. તો પાણીનો ઉપયોગ નથી કરવાનો, તો લીંબુ અને મીઠું નાખીને એની જે પાણી નીકળે ને એમાંથી જ એકદમ સરસ તે પેસ્ટ રેડી થઈ જાય છે. જોઈ શકો છો કે એકદમ સરસ રીતના પેસ્ટ રેડી થઈ ગઈ છે. તો હવે છે ને આ મેઝરમેન્ટ એકચ્યુઅલી પરફેક્ટ હોય છે. જ્યારે મરચાં તીખા હોય ને ત્યારે જેટલું તમારી મરચાંની જે આવી ચટણી જે પેસ્ટ બની છે ને એને જેટલી જ સેમ ખાંડ લેવાની.
તો એ પ્રપોર્શન છે ને એકચ્યુઅલી પરફેક્ટ હોય છે. અને ઘણા લોકો છે ને લોંગ ટાઈમ જેને સાચવવી હોય ને તો એ લોકો તેલની અંદર એકચ્યુઅલી વઘાર કરતા હોય છે. બટ મારે અહીંયા એટલી બધી હું પેસ્ટ હું નથી બનાવતી, તો તેલ વિધાઉટ એની કાઇન્ડ ઓફ તેલ હું અત્યારે યુઝ કરી રહી છું. તો સૌથી પહેલાં લાલ મરચાંની જે પેસ્ટ હતી ને એનો આપણે આની અંદર ઉપયોગ કરશું કે એને આપણે પેનની અંદર નાખીશું. અને એ જ મેઝરમેન્ટથી ને મેં સેમ મેઝરમેન્ટથી ને ખાંડ લીધેલી છે. અને ખાંડ છે તે દળેલી નથી લેતી, જોઈ શકો છો તમે. પરફેક્ટ આવી જ રીતના બનાવજો તો એકદમ સરસ બનશે, એ વસ્તુનું ધ્યાન રાખજો. તો આખી જે ખાંડ હોય ને દાણાવાળી એને જ મેં અહીંયા લીધેલી છે. તો હવે બંને વસ્તુને એકદમ સરસ રીતના આપણે મિક્સ કરતા જશું. હવે એ વસ્તુનું ખાસ ધ્યાન રાખવું કે અહીંયા તમારે છોડીને કાંઈ બહુ જવાનું નહીં, અધરવાઇઝ છે ને ક્રિસ્ટલ એકદમ થવા માંડી જશે અને નીચે બેસવા માંડી જશે. અને લીંબુ નાખ્યું છે ને એટલે આપણે જે ખાંડની જેવડી ચાસણી થઈને ઉપર જેવડું વ્હાઈટ થવા માંડે ને એનાથી ને નહીં થાય. તો બસ આવી રીતના આપણે હલાવતું જવાનું. તો અહીંયા ને મારે કંઈક એક નાનું એવું લસણનું કંઈક ને કળી રહી ગઈ હતી ક્રશ કરવામાં, તો એ હું અત્યારે કાઢી રહી હતી. અને એકદમ સરસ રીતના આવી રીતના હલાવતું જવાનું, મિક્સ કરતું જવાનું અને એને કૂક કરીશું. એન્ડ થેન્ક યુ સો મચ કે તમને લોકોને બધાને મારી રેસીપી ખૂબ જ સારી લાગે છે. સૌથી સારું તમને લાગે છે કે મારી રેસીપીની જે ક્વોન્ટિટી હોય છે તે એકચ્યુઅલી ઓછી હોય છે કે જેથી બધા લોકો ટ્રાય કરી શકે. તો જોઈ શકો છો એકદમ જામ કન્સિસ્ટન્સીમાં આવવા માંડી ગઈ છે. ત્યારે આવી રીતના ને એક વાટકીની અંદર એને કાઢી લેવાનું. તો જોઈ શકો છો તમે એકદમ હવે તે રેલાઈ પણ નથી જતું. તો હવે છે ને આપણે કેમ જેમ ચાસણી આપણે ચેક કરીએ ને એવી રીતને એને આપણે ચેક કરવાની. એક તાર જેવી થઈ જાય ને એટલે માનવાનું કે હવે આપણો ચટણી એકદમ સરસ મજાની રેડી છે. જોઈ શકો છો તમે. તો આ સ્ટેજે હવે આપણે ગેસને બંધ કરીશું. હવે જે મરચાંની ચટણી છે ને એકદમ સરસ રીતના તે રેડી થઈ ગઈ છે. જોઈ શકો છો પહેલાં કેવું ટેક્સચર હતું ને હવે એનું કેવું ટેક્સચર આવી ગયું છે. તો તે પેન પણ છોડવા માંડી ગઈ છે. તો હવે આ સ્ટેજ અત્યારે આપણે ગેસને બંધ કરીને રાખી દઈશું. જોઈ શકો છો તમે લોકો કેવી રીતના ચટણી બનાવો છો ને એ પણ તમે લોકો મારી હારે શેર કરવાનું બિલકુલ ના ભૂલતા. અને હું જ્યારે પણ રેસીપી તમારા લોકોની હારે શેર કરતી ત્યારે એ વસ્તુનું હંમેશા ધ્યાન રાખું છું કે લાર્જ ક્વોન્ટિટીમાં હું કોઈ દિવસ શેર નથી કરતી. કારણ કે ટ્રાયલ વર્ઝન હોય ને ત્યારે હંમેશા કોઈ દિવસ આ ઘરમાં પણ આપણને એવું થાય કે યાર આટલું બધું બનાવીને જો સારું ન બને તો શું કરવાનું. તો મને તમારી એટલી બધી સરસ મજાની કમેન્ટ્સ આવતી હોય છે તે મને ખૂબ જ સારી લાગે છે. સો થેન્ક યુ સો મચ. જોઈ શકો છો એકદમ સરસ રીતના અત્યારે તે રેડી થઈ ગઈ છે. અને હવે એને આપણે એક વાટકીની અંદર કાઢી લેશું. જોઈ શકો છો કે એકદમ મેં ઠંડી થઈ ગઈ છે અને વાટકીમાં પણ કાઢી લીધી છે. અને એકદમ સરસ અત્યારે તે લાગી રહી છે. તમને લોકોને મારી મરચાંની ચટણીની રેસીપી કેવી લાગી મને ડેફિનેટલી કમેન્ટ કરજો. અને ટ્રસ્ટ મી ટેસ્ટની અંદર ખૂબ જ સરસ બની હતી. મેં બીજા દિવસે ચાખી હતી, એકદમ સરસ ના બની હતી. તો યુ શુડ ટ્રાય, ડેફિનેટલી ટ્રાય કરી શકો. એકદમ સરસ છે. તો ચટણી બની ગઈ ને પછી અમે લોકો મીશાને લઈને પાર્કમાં આવ્યા હતા. ઘણા લોકોને મારું સાંજનું રૂટીન જાણવું હોય છે. સાંજનું રૂટીન બસ બેઝિક જ હોય છે કે જે બધાના ઘરમાં હોય. એકચ્યુઅલમાં સાંજે મીશાને લઈને પાર્કમાં આવતા હોય છે. એ પાર્કમાં એની હારે થોડીક વાર જિજ્ઞેસ રમતો હોય, હું રમતી હોય, એવી રીતના અમે લોકો અહીંયા બસ કંઈક ને કંઈક એક્ટિવિટી કરતા હોય છે. ઘણી વખત હું વોકમાં વહી જતી હોઉં છું. તો મારું પણ સરસ મજાનું વોક અહીંયા પાર્કમાં થઈ જતું હોય અને મીશાનું રમવાનું પણ અહીંયા થઈ જતું હોય. બટ યા ઓલવેઝ હું કે જિજ્ઞેસ બને એકચ્યુઅલી એની ઉપર નજર હંમેશા રાખતા જોઈએ. ગમે તે એક જ પેરેન્ટ હંમેશા જાતું હોય, અમે વોકમાં એવી રીતના હંમેશા ધ્યાન રાખતા હોઈએ છીએ. તમારા લોકોનું સાંજનું રૂટીન કેવું હોય છે એ પણ તમે મને ડેફિનેટલી કહેજો. સાંજે જોઈ શકો છો કે એકદમ સરસ મજાની ભાખરી અહીંયા રેડી થઈ ગઈ છે. તો ઘણા લોકોને એવું છે કે અમેરિકાની અંદર ભાખરી સરખી નથી બનતી. જોઈ શકો છો યાર એકદમ સરસ બનતી હોય છે. બટ ભાખરીનો જે લોટ આવે ને તમે યુઝ કરો તેનાથી ને સરસ બને છે. તો આ મેં તાવડીની અંદર જ ભાખરીને એકદમ ટ્રેડિશનલ રીતના જ રેડી કરી છે. ને એની હારે મેં માખણ પણ આપ્યું છે. તો ચા, ગાંઠિયા, માખણ અને ભાખરી કેટલા લોકોને પસંદ છે મને કહેજો. હેલો. તો રાત પડી ગઈ છે. હું એડિટિંગ કરતી હતી. એકચ્યુઅલમાં એડિટિંગ કરવું ને એક બહુ મોટું કામ હોય છે. જ્યાં સુધી એડિટિંગ ન થાય ત્યાં સુધી ત્યાં જ રાખે કે વિડીયો રેડી છે પણ હજી એડિટ નથી થયું, એવું જ ફીલ થતું હોય છે. તો મીશા અત્યારે નીચે છે જિજ્ઞેસ પાસે અને હું અત્યારે ઉપર આવી ગઈ હતી એડિટિંગ કરવા માટે. આઈ ડોન્ટ નો કંઈ ખબર નહીં, સમહાઉ લાઇટ એવી રીતના આવે છે કે નહીં.
તો ચલો આજનો વિડીયો આપણે અહીંયા રાખીએ. આઈ હોપ તમને લોકોને બધાને ખૂબ જ સારો લાગ્યો હશે. થોડો પણ ગમ્યો હોય તો પ્લીઝ ડુ લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ ટુ માય ચેનલ. મને કમેન્ટ આવી હતી કે તમે તળી લ્યો પછી જે તેલ હોય એનો કેવી રીતના તમે યુઝ કરો છો. તો સાચું કહું ને કે તો મારા ઘરની અંદર તળેલું એકચ્યુઅલી ખૂબ જ ઓછું ખવાતું હોય છે. બટ અહીંયા ઘણા જેવા સ્ટોર હોય છે કે તમે ત્યાં બહુ જો ઘરમાં ઓઇલ તળાઈને પછી એમ કહીને કે 4 થી 5 વખત તળાઈ ગયું હોય ને પછી તમે તેલનો તમે કેવી રીતના તમારે યુઝ કરવો તો એ લોકોને તમે લોકો દઈ પણ શકો છો. તો હોમ ડિપોની અંદર મેં સાંભળ્યું છે કે એ લોકો એવી રીતના જે યુઝ તેલ હોય ને એ લેતા હોય છે. તો તમે એવી રીતના એ લોકોને ત્યાં જઈને તમે દઈ શકો. બટ હું એકચ્યુઅલી 1 ટાઈમ જ યુઝ કરું છું અને પછી અને એ પણ તમને ખબર છે કે હું લોહીયાની સાઇઝ એકચ્યુઅલી મારી કેવડી હોય ને કેટલું હું તેલ મૂકું. પૂરી ભલે વધારે હોય પણ તોય પણ હું એકચ્યુઅલી તેલ નથી મૂકતી હોતી. જસ્ટ એ જ રીઝન કે પછી તેલનો આપણે શું કરવાનું, વધારે તેલ 2 થી વધારે તો હું કોઈ દિવસ મેં યુઝ નહીં કર્યું હોય 2 ટાઈમ્સ કરતાં વધારે તેલને એકને એક તેલને. તો બાકી થોડું ઘણું તેલ હોય ને તમે મોણની અંદર વાપરી શકો છો. આપણે ભાખરીમાં થેપલામાં જે તમે મોણનો યુઝ કરો એની અંદર તમે લોકો યુઝ કરી શકો છો. તો હું એવી રીતના કરતી હોઉં છું. તમે લોકો કેવી રીતના તેલનો ઉપયોગ કરો છો તે પણ તમે લોકો મને યારે શેર કરજો કે જેથી ઘણા લોકો કમેન્ટ વાંચતા હોય એ લોકોને પણ આઈડિયા આવી જાય. બાકી યુએસએની અંદર ઘણી જેવી જગ્યા છે કે એ લોકો તેલનો ઉપયોગ કરતા હોય છે. તમે લોકો ત્યાં ડ્રોપ ઓફ પણ કરી શકો છો, પૂછવાનું, રાઈટ. તો ચલો આજનો વિડીયો આપણે અહીંયા રાખીએ અને જેકેટની હું તમને લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દઈશ. તમે ત્યાંથી પરચેસ કરી શકો છો. ચલો એટ ધીસ ટાઈમ ટુ સે બાય બાય.